અમારી ચેનલ #માય એજ્યુકેશનને લાઇક અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમારો અભ્યાસ આમ જ સતત ચાલતો રહે. હેલો સ્ટુડન્ટ, હું પ્રજાપતિ નરેશ ફરી એકવાર આપનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર આપણે વ્યાકરણના ટોપિકની ચર્ચા કરી ચૂક્યા છીએ. એમાં જોઈએ તો સંજ્ઞા, સર્વનામ અને વિશેષણ અને ધ્વનિ શ્રેણી, બરાબર, આટલા ટોપિકોની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. મતલબ 4 ટોપિકની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અને હવે પછી જે છે ફરી એકવાર આપણે જઈએ તો વિષય વસ્તુ તરફ આગળ જઈએ છીએ. તો પ્રકરણ 5 જે છે કે ગુર્જરીના ગૃહકુંજે એક ગીત કાવ્ય છે. ગુર્જરીના ગૃહકુંજે એની અનુક્રમણિકા જોઈએ તો તમારે એટલું યાદ રાખવાનું છે કે કૃતિનું નામ છે ગુર્જરીના ગૃહકુંજે, પછી સાહિત્ય પ્રકાર છે ગીત, લેખકનું નામ છે સુંદરમ, પછી કદાચ કહીએ કે સંદર્ભ પુસ્તકની વાત કરીએ તો સંદર્ભ પુસ્તક જે છે તો વસુધા, સંદર્ભ પુસ્તક જે છે એ વસુધાની અંદરથી આ ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય લેવામાં આવેલ છે, આટલું કહી શકાય છે. અને બીજી વસ્તુ છે કે ઉપનામની વાત કરી હતી આપણે, કે જે લેખકોના ઉપનામ આવતા હોય એ અવશ્ય યાદ રાખવા અને નોટબુકમાં લખવા. તો અહીંયા સુંદરમ જે છે એ ત્રિભુવનદાસ લુહાર જે કહેવાય, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, એમનું ઉપનામ સુંદરમ, એટલે એ સુંદરમથી જ ઓળખાય છે. મતલબ કે ગુજરાતી ભાષામાં સુંદરમથી એ જાણીતા બન્યા છે, બરાબર. હવે ચર્ચા કરીએ આગળ કે ગુર્જરીના ગૃહકુંજે, તો એના વિષય વસ્તુની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એવું કહી શકાય છે કે અહીંયા લેખક કે કવિ જે છે તો કવિને પોતાના વતનની યાદ આવે છે, એનું બાળપણ જે જગ્યાએ વીત્યું છે એની યાદ આવે છે, બરાબર, કે ખેતરમાં, ડુંગરોમાં, કોતરોમાં, નદીઓમાં, બરાબર, અને કુદરતના જે લીલોતરી કહેવાય છે, હરિયાળી જે કહેવાય છે, પ્રકૃતિ જે કહેવાય છે, એ પ્રકૃતિની અંદર એમનું શૈશવ જે વીત્યું છે વિદ્યાર્થી મિત્રો, તો એ શૈશવને એમને યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો. અને એના જ કારણે કહ્યું છે ગુર્જરી એટલે ગુજરાતની ભૂમિ, ગુર્જરી એટલે ગુજરાતની આ ભૂમિની વાત કરી છે કે ગુજરાતી ભાષા જે કહેવાય એને ગુર્જરી કહેવાય, અને એ ગુર્જરીની અંદર વાસ કરતા લોકોને ગુજરાતીઓ કહેવાય છે. અને ગુજરાત ભાષા જે ગુજરાત પ્રદેશ જે છે એ ગુજરાત પ્રદેશની આ ગુર્જરીની વાત કરી છે. એટલે ગુર્જરીના ગૃહકુંજની વાત કરી છે. ગૃહ એટલે ઘર અને કુંજ એટલે વનરાજી જે કહેવાય છે એ. એટલે ગુજરાતની અંદર જે કહ્યું છે ને કે જે વનરાઈ જે છે એ વનરાઈની અંદરના જે કુંજો, જે અવાજ કોયલોનો કે મોરના ટહુકવાનો અવાજ કે જે અવનવા જે અવાજો લેખકના કાને પડે છે, અને એ અવાજના કારણે જ વાતાવરણ જે છે એ નયનરમ્ય બન્યું છે, એકદમ રમણીય બની ગયું છે. અને એ જ આપણને અત્યારે સરસ લાગે છે અને કદાચ કહી શકાય કે કર્ણપ્રિય લાગે છે. બીજી વસ્તુ એ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કહ્યું છે કે કવિનો વતન પ્રેમ જે છે એ આ કાવ્યની અંદર પ્રકટ થયેલો જોવા મળે છે. તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે કહી શકાય કે તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી છે, અને આ જ વતનમાં જ તેમને ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો છે. એટલે કહી શકાય છે કે શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય, ત્રણેય ઋતુઓનો અહીંયા અમને અનુભવ થયેલો હોય એવું કહેવાય છે. બીજું કહ્યું છે કે વતનના ખેતરોમાં, ડુંગરોમાં અને કોતરોમાં એ ઘૂમ્યા છે, નદીઓમાં નાહ્યા છે, અને કુદરતના પાનેતરમાં આળોટવાનો એમને આનંદ પ્રાપ્ત થયો છે વિદ્યાર્થી મિત્રો. બીજી વસ્તુ કહી છે કે આ વખત વતનને પોતાના તન, ધન અને પૌરુષરૂપી પ્રાણ સમર્પિત કર્યા. વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા કવિએ નસથી જીવન રસ સિંચ્યો છે, અને આ જ વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યો છે. અનેક સુખ દુઃખમાંથી પસાર થયા, સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પણ પોતાના વતન જેવું તો સુખ એમને ક્યાંય પ્રાપ્ત થતું નથી. એટલે માદરે વતન એટલા માટે જ તો એને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે જન્મભૂમિની જે માયા જે છે એ ક્યારેય ભૂલાતી હોતી નથી. એટલે તમે જે પૃથ્વી પર તમારો જન્મ થયો છે, જે પૃથ્વી પર, જે ધરા પર તમારી પ્રથમ આંખ ઉગડી છે, તમે જે ધરા પર પ્રથમ પગલી મૂકી છે, પાપા પગલી જે કહેવાય છે એ, બરાબર, આ જે પગલીઓ મૂકી છે અને તમારું જીવન, તમે જે પૃથ્વી પર તમારો પ્રથમ માતૃભાષાનો શબ્દ જે બોલ્યા છો, આ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો જે છે એ ગુર્જરીના ગૃહકુંજ જે કાવ્યની અંદર સુંદર મેં બહુ સરસ મજાનું આલેખન કરેલું અહીંયા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ અહીંયા કવિ પરિચય અને ત્યારબાદ વિશેષમાં આગળ જઈએ એ પ્રમાણે આપણે એને કથા વસ્તુની વાત કરીએ તો એ પ્રમાણે આપણે આગળ ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપેલું છે, જુઓ કે ગુર્જરીના ગૃહકુંજે
લેખકનું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહાર અને સુંદરમ ઉપનામથી એ જાણીતા બન્યા છે. એટલે સુંદરમ જે છે એ એમનું ઉપનામ છે. બીજું કે એમનું વતન કયું, તો મિયામાતર. મિયામાતર ગામ જે છે એ એમનું ભરૂચ જિલ્લાનું, હા પાછું એ બી તમને કહી દઉં કે ભરૂચ જિલ્લાની અંદર મિયામાતર ગામ જે છે એ એમનું માદરે વતન છે. બીજું કે પુંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમની અંદર નિવાસ કર્યા પછી પુણ્ય યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું. ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે. કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધી યુગીન ભાવનાઓ પ્રકટ થાય છે. તો ઉત્તરકાલીન કવિતામાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે. કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. જુઓ અહીંયા ફરી એકવાર તમને કહું છું કે સુંદરમનું સાહિત્ય જગતની અંદર કેટલું સ્થાન છે. એ તો કોયા ભગતની કડવી વાણી એમના સાહિત્ય પરિચય, પછી કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે જેવા કાવ્ય સંગ્રહો રચ્યા છે. એ પછીની વાત કરી છે કે અરવિંદનો પ્રભાવ એમના પર જોવા મળે છે. ખાસ અહીંયા કહ્યું છે કે અરવિંદ આશ્રમ જે છે, કવિ અરવિંદની વાત કરી છે એ પ્રમાણે. એ સિવાય એમણે નવલિકા, નાટકો, નિબંધ, પ્રવાસ અને વિવેચન દરેક ક્ષેત્રમાં તેમનું નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયો છે અને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ પુરસ્કૃત કરવામાં આવેલા છે, એમને જોવા મળ્યા છે. તો ગુર્જરીના ગુરુકુંજી કાવ્ય વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ સંદર્ભ પુસ્તકની વાત થઈ વિદ્યાર્થી મિત્રો. આ જે છે એ એમના સંદર્ભ પુસ્તકની વાત છે. તો અહીંયા સંદર્ભ પુસ્તકની વાત કરીએ તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે વસુધા કાવ્ય સંગ્રહની અંદરથી લેવામાં આવેલ છે. આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી. જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે. આ એક સંસ્કૃત વાક્ય છે અને સંસ્કૃત વાક્યનું ગુજરાતીમાં અનુવાદ કરેલું છે વિદ્યાર્થી મિત્રો. એ પણ તમારે યાદ રાખવાનું. કેમ કે કદાચ માતૃ પ્રેમ વિશેની વાત આવે કે વતન પ્રેમ વિશેની વાત આવે કે નિબંધ આવે તો એની અંદર તમે આ એક જે કહી શકાય ને કે પંક્તિ જે છે એ તમે મૂકી શકો છો. માતૃ પ્રેમ આવે તો માતૃ પ્રેમની અંદર પણ તમે આ પંક્તિને મૂકી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ જઈએ તો કે જ્યાં તેમની આંખ ખોલી છે, પહેલી વાર જ્યાં પગલીઓ પાડી છે, પહેલી વાર યૌવનનો ઉછાળ જ્યાં અનુભવ્યો છે, એ ઘર પ્રદેશ સતત કાવ્યનાયકના મનમાં ગુંજ્યા જ કરે છે. આ એ ઘર પ્રવેશ છે કે જ્યાં અનેક ઋતુઓ પસાર થાય છે, ડુંગરો ખેતરોમાં ભમ્યા છે, નદીઓમાં નાહ્યા છે, અનેક સુખ દુઃખ માણ્યા છે ને મારે જ અહીંયા કહ્યું છે એ પ્રમાણે માટે જ કે આખી જ દુનિયા ભમ્યા પણ પોતાના ઘરને, પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા નહીં. એ આ કાવ્યનો મુખ્ય ભાગ રહેલો છે કે ભાવાર્થ રહેલો છે, એનો ભાવ રહેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપણે કાવ્યની જે છણાવટ જે છે, કાવ્યની જે ચર્ચા જે છે એના વિશેની આગળ વાત કરીએ તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે જ તમે જોજો. હવે ત્યાં કદાચ શબ્દાર્થ જે છે એ દરેક શબ્દાર્થના નીચે હું અંડરલાઇન કરીશ અને પછી એનો અર્થ જે છે એ પણ હું પ્રગટ કરીશ અથવા તો પ્રસ્તુત કરીશ અને કાવ્યની સમજૂતી આપતો જઈશ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. એટલે અહીંયા કહેવાય કે ગુર્જરી જે છે એટલે ગુજરાતી ભાષા જે છે, ગુજરાત પ્રદેશ જે છે એ ગુજરાત પ્રદેશના ગૃહકુંજની અંદર, કુંજ એટલે વનરાઈ જે કહેવાય છે, એ વનરાઈની અંદર એમનું જીવન જે છે એ વીત્યું છે. બરાબર. એટલે એ વીતેલા જીવનની ક્ષણો જે છે એ એમને યાદ આવે છે. કે બીજી હવે કઈ કઈ ક્ષણો યાદ આવે છે આ ગુજરાતની ભૂમિ પર કે ગુર્જરીની ભૂમિ પર, તો એના વિશેની ચર્ચા જે છે એ હવે કરવાની છે. કે ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે એટલે અમારી જન્મભૂમિ જે ગુજરાતની જે છે એમાં અમારું જીવન સતત અને સતત ગુંજારવ કરી રહ્યું છે. ગુંજવું એટલે ગુંજારવ કરવું. બીજું કયું છે જો અહીં ગુર્જરી એટલે અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે કહી શકાય છે કે ગુજરાતી ભાષા જે છે એને ગુર્જરી કહેવાય છે. અને ગૃહકુંજની વાત કરી છે એટલે ગૃહ એટલે ઘર જે છે અને કુંજ એટલે વનરાઈ જે છે એ. એટલે ગૃહકુંજ એટલે અહીંયા કહ્યું છે એ પ્રમાણે કહી શકાય ટૂંકમાં કે વનરાઈનું ઘર જે છે એ. આંખ અમારી ખુલી અહીં પહેલી અને પગલી ભરી અહીં પહેલી.
એટલે જ્યારે બાળક જન્મે છે અને જન્મ્યા પછીની જ્યારે પ્રથમ વારની જે આંખ ખુલે છે એ પણ લેખકને અહીંયા કવિને એમના પોતાના વતનમાં જ ખુલી છે. અને પ્રથમ પગલી જ્યારે કહેવાય કે ભાઈ 3 મહિના 4 મહિના 6 મહિના 12 મહિના 15 મહિના થાય છે અને બાળક ચાલતું થાય છે અને પાપા પગલી ભરતું થાય છે, ત્યારે પ્રથમ પગલું જે છે એમને જે ભૂમિ પર મૂક્યું છે એ આ ગુજરાતની ભૂમિ છે, આ ગુર્જર ભૂમિ જે છે એની વાત કરી છે. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી છે. અહીં સૌથી પહેલી તો એમની આંખ ખુલી છે, એના પછી પગલીઓ ભરી છે અને પછી વાત કરી છે કે યુવાનીની વાદળીઓ વરસેલી છે. એમનું યૌવન જે છે એ ત્યાં વરસ્યું છે, વિકસ્યું છે, ખીલ્યું છે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા કહ્યું છે કે અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી અને ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અહીં શિયાળે તાપ્યા સગડી કોકિલ છુણી વસંતે, અષાઢના ગનગર્જન ઝીલ્યા રણઝણતા ઉર તંતે, અને ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અહીં શિયાળે તાપ્યા સગડી, શું કહેશે કે શિયાળાની ઋતુની વાત કરી છે. તો શિયાળાની અંદર સગડી હોય અને તાપણીઓ કરી હોય. અહીંયા તમે જુઓ કે જ્યારે સિટી હોય કે ગામડું હોય કે નગર હોય કે તમે જોજો કે જ્યારે રાત્રિનો સમય હોય તો એ વખતે બધા જ લોકો ભેગા થઈ અને એક તાપણું કરતા હોય છે, સરસ મજાનું સગડું મૂકી અને તાપણી કરતા હોય છે અને પોતાના યૌવનની યાદો તાજી કરતા હોય છે. કોકિલ સુણી વસંતે, અને ત્યાર પછી કહેવાય છે કે શિયાળા પછી વસંત ઋતુ આવે છે અને વસંત પછી ગ્રીષ્મ આવે છે. એટલે વસંત ઋતુની વાત કરી છે તો વસંત ઋતુને અહીંયા ઋતુની રાણી કહેવાય છે. તો ઋતુઓની રાણીના સમયની અંદર અહીંયા કોયલનો જે ટહુકાર જે છે એ લેખકના કાન સુધી પહોંચે છે. એટલે કોયલના મધુર ટહુકાર જે છે એ અહીંયા વસંત ઋતુમાં એમને સંભળાય છે. પછી અષાઢ આવે છે, ગ્રીષ્મ પછી અષાઢ આવે છે કે અષાઢના ગનગર્જન ઝીલ્યા રણઝણતા ઉર તંતે. એટલે અષાઢ મહિનાની અંદર અહીંયા કહ્યું છે ને કે ગન એટલે વાદળ, એટલે વાદળોની ગર્જના જે છે એ એમણે ઉરતંતે ઝીલી છે. ઉરતંત એટલે અહીંયા કહ્યું છે ને, જોજો આ એક ખાસ શબ્દ છે. એટલે કદાચ કહી શકાય કે ઉરતંત એટલે હૃદયનો તાંતણો. તમે જોજો અહીંયા આ શબ્દ આપેલો છે ઉરતંતે, એટલે હૃદયના તાંતણે અહીંયા એમને આ ગન એટલે વાદળોની ગર્જના જે છે એ એમને સાંભળે જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો કહે છે કે અમે ભમ્યા અહીં ખેતરમાં ડુંગરમાં અને કોતરમાં, નદીઓમાં નાહ્યા આળોટ્યા કુદરત પાનેતરમાં, ગુર્જરીના ગૃહ કુંજે મારું જીવન ગુંજે ગુંજે. એટલે અહીંયા કહ્યું છે કે ક્યાં ક્યાં ફરે છે, ક્યાં ભટક્યા છે, ક્યાં મજાઓ લીધી છે, આનંદ માણ્યો છે, એની વાત કરી છે કે અમે ભમ્યા અહીં ખેતરમાં. એટલે કહે છે કે ખેતરોમાં ભમ્યા છે, ડુંગરોમાં અને કોતરોમાં ઘૂમ્યા છે. કોતર એટલે તમને એક ફરીવાર કહી દઉં કે જમીન ઉપર કે પર્વતમાં કુદરતી રીતે જ પાણીથી કોતરાઈને બનેલો એક ગુફા જેવો ભાગ, એને કોતર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો કદાચ પરીક્ષામાં એ પણ પૂછાઈ શકે છે કે કોતર એટલે શું, કે કોતરની વ્યાખ્યા આપો, કે કોતરનો સમાનાર્થી કે શબ્દ સમૂહ પૂછો. એમ કયા શબ્દ સમૂહ કઈ રીતે પૂછે કે જમીન ઉપર કે પર્વતમાં કુદરતી રીતે પાણીથી કોતરાઈને બનેલો ગુફા જેવો ભાગ, તો એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ કોતર. તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે કે ડુંગરમાં અને કોતરમાં, ડુંગરો જે છે મોટા મોટા ડુંગરાઓ જે પર્વતો જે છે પર્વતોની અંદર એમનું જીવન ખીલેલું છે કે ઘૂમેલા છે, ખેતરોમાં ભમ્યા છે અને કોતરોમાં પણ ઘૂમ્યા છે. નદીઓમાં નાહ્યા આળોટ્યા કુદરત પાનેતરમાં, નદીઓની અંદર ખૂબ જ નાહ્યા છે, આળોટા છે અને કુદરતના પાનેતરમાં એ આળોટા છે એવું કહી શકાય છે. પાનેતર એટલે અહીંયા કહી શકાય કે ભાઈ જે નવવધુ છે, પરણી છે, લગ્ન વખતે જ્યારે કન્યાએ પહેરવાનો એક રેશમી સાડી જે છે એને પાનેતર કહેવામાં આવે છે. પણ અહીંયા તો કુદરતના જે પૃથ્વી પર જે હરિયાળી છે, બરાબર, અષાઢ મહિનો છે અને અષાઢ મહિનાનો પ્રથમ વરસાદ આવે છે અને પ્રથમ વરસાદની અંદર જ જ્યારે આ પૃથ્વી જે છે એ પોતે હરિયાળી ચાદર પહેરે છે એ પાનેતરની વાત કરી છે. અને એ પાનેતરની અંદર લેખકનું જીવન વીત્યું છે. ત્યારે અહીંયા કહ્યું છે કે નદીઓમાં નાહ્યા અને આળોટ્યા કુદરત પાનેતરમાં, ગુર્જરીના ગૃહ કુંજે મારું જીવન ગુંજે ગુંજે. અહીં અમારા તન ધન અર્પ્યા, પૌરુષ પ્રાણ સમર્પ્યા. અહીંયા વાત કરી છે કે અમે પોતાનું તન અને ધન પણ આ વતન માટે ન્યૌછાવર કરી દઈએ છીએ. અને પૌરુષતન એટલે પૌરુષ એટલે પુરુષત્વ જે કહેવાય છે એ પૌરુષત્વ, એટલે અહીંયા કહ્યું છે કે પુરુષાર્તન જે કહેવાય છે એને પૌરુષત્વ કહેવામાં આવે છે. એટલે પુરુષાર્તન જે કહેવાય છે અથવા તો મર્દાનગી, બીજા શબ્દોમાં પણ એ પણ કહી શકાય. એટલે પ્રાણ સમર્પ્યા છે અમે, પોતાના કદાચ કહે કે પોતાની મર્દાનગી જે છે, પ્રાણ જે છે એ આ ધન માટે, આ દેશ માટે કે આ વતન માટે અમે ન્યૌછાવર કરીએ છીએ, ગુજરાતની ભૂમિ માટે અમે સમર્પિત કરી દીધા છે. વિશ્વ વાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા છે.
વિશ્વરૂપી વાળીને કે સુફલિત કરવા. સુફલિત એટલે કે સારા ફળો વાળી કરવી એમ. સુફલિત મતલબ કે ફળદ્રુપ બનાવી અથવા તો ફળવાળું બનાવવું એમ, કે સારા ફળવાળી બનાવી દીધી છે. એટલે અહીંયા કહે કે વિશ્વ વાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા છે. એમના એક એક નસની અંદરથી એક એક બુંદ પરસેવાનો એમને આ ધરતીને સુફલિત કરવા માટે, સુંદર ફળદ્રુપ બનાવવા માટે થઈ અને એમના પ્રયત્નો કર્યા છે. અને એ પ્રયત્નથી જ ગુર્જરીના ગૃહની કુંજની અહીંયા વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી કહે છે, અમે અહીં રોયા કલ્લોલ્યા, અહીં ઉઠ્યા પછડાયા, જીવન જંગે જગત ભમ્યા, પણ વિસર્યા નહીં ગૃહ માયા. ગુર્જરીના ગૃહ કુંજે મારું જીવન ગુંજે ગુંજે. એટલે કહે છે કે અમે અહીં રોયા પણ ખરા. હવે જે માતૃભૂમિની વાત કરી છે એ માતૃભૂમિની અંદર એમને રડવું પણ આવ્યું છે. બીજું કહ્યું છે કે કલ્લોલ્યા એટલે આનંદ કિલ્લોલ પણ કર્યો છે. પછી કહ્યું છે કે અહીં ઉઠ્યા અને પછડાયા, ઘણીક વાર ઊભા પણ થયા છે અને પછડાયા છીએ. મતલબ સુખ અને દુઃખ જે છે એ સુખ અને દુઃખ ઘેરાયા છતાં એમાંથી અમે બહાર આવી ગયા છે, ક્યારેય નારાજ થયા નથી. અહીંયા કહ્યું કે જીવન જંગે જગત ભમ્યા, પણ વિસર્યા નહીં ગૃહ માયા. જંગમાં કહી શકાય કે જીવન જીવવા માટે થઈ અને આખું જગત ભમી વળ્યા છીએ. કે આજે અહીંયા ધંધા માટે ગયા, ત્યાં સેટ નથી એટલે એ જગ્યા છોડી અને બીજે સેટ થયા, તો ત્યાં સેટ નથી થતા એટલે બીજી જગ્યાએ જઈએ છીએ. મતલબ ક્યાં કે જીવન જીવવા માટે હાડમારીઓ જે કરવી પડે તે હોય છે, એ હાડમારીઓ માટે થઈ અને આખું જગત ભમી વળ્યા છીએ. છતાંય કહેવાય છે કે વિસર્યા નહીં ગૃહ માયા. આ ગૃહની જે માયા જે છે, ઘરની માયા જે છે, જન્મભૂમિની માયા જે છે, એ માયા એમને ક્યારેય ભૂલાતી નથી. ગુર્જરીના ગૃહ કુંજે મારું જીવન ગુંજે ગુંજે. એટલે ગુર્જરીના ગૃહ કુંજની અંદર અહીંયા એમનું જીવન જે છે એ ગુંજારવ કરી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ હતો કાવ્યનો એક સારાંશ હતો. વસુધા કાવ્ય સંગ્રહની અંદરથી લેવામાં આવેલું છે એવું કહી શકાય છે. આ એનો સાહિત્ય પ્રકાર છે, એ તમારે લખી દેવાનું છે. એના પછીની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો દર વખતે આપણે ચર્ચા કરીએ છીએ કે આનું સ્વાધ્યાય લખવાનું છે એટલે લખવાનું છે. અહીંયા પહેલી વસ્તુ એ છે કે તમારે શબ્દાર્થ લખવાના, પછી વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. અને એના પછીની વાત કરીએ તો અહીંયા કહ્યું છે એ પ્રમાણે સ્વાધ્યાયની અંદર જુઓ, આ સ્વાધ્યાય જે આપેલું છે એ સ્વાધ્યાયની અંદર આ જે સ્વાધ્યાય આપેલું છે તમારે એ સ્વાધ્યાય બધું જ લખવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે કોઈ પણ પ્રશ્ન જે છે એ તમારે અહીંયા લખવાનો રહેશે. આ બધા જ પ્રશ્નો જે છે તમારે લખવાના છે. કાવ્ય પંક્તિ જે આપેલી છે એ કાવ્ય પંક્તિ પણ અહીંયા તમારે સમજાવવાની રહેશે. 7-10 લીટીની અંદર જવાબ લખો તો એ પણ 2 પ્રશ્નો છે કે તમારા બાળપણને એકાદ અનુભવ તમારા શબ્દોમાં વર્ણવો. એટલે અહીંયા આપણે ગાઈડની કોપી મારવાની નથી. અહીંયા આપણું બાળપણ કઈ રીતે વીત્યું છે, કઈ જગ્યાએ વીત્યું છે, 100 અનુભવો આપણને થયા છે, એ જ અનુભવો તમારે અહીંયા લખવાના છે. બરાબર? એટલે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ જે છે એ પછી તમારે અહીંયા પ્રશ્ન જે છે ગાઈડની અંદર એ તમારે ગોખવો પડશે વિદ્યાર્થી મિત્રો. બરાબર? તો આ રીતે તમે અહીંયા તમારું જે કાવ્યનું રસ નિરૂપણ જે કર્યું છે એ કાવ્યને તમે સરસ મજાનું તમે માણ્યું છે વિદ્યાર્થી મિત્રો. હવે આશા રાખીએ છીએ કે તમને આ કાવ્યની સમજ આવી ગઈ છે, અને વધુ સમજ આવે એ માટે વિડીયોને સબસ્ક્રાઈબ કરો, અને આગળના વિડીયો જે છે એની નોટિફિકેશન પ્રાપ્ત કરવા માટે પણ તમે સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો, અને જરૂરમંદ વિદ્યાર્થીઓને તમે શેર પણ કરો, કે જેથી કરી અને એ વિદ્યાર્થી પણ ઘરે બેસી અને ગુજરાતી ભાષાનો અભ્યાસ કેળવી શકે, પ્રાપ્ત કરી શકે. બરાબર? આ જે માધ્યમ જે છે આપણી જોડે આ જે મીડિયાનું માધ્યમ જે છે એ મીડિયાના માધ્યમ દ્વારા જ આપણે આ વખતે તો અભ્યાસ કરવાનો જ રહ્યો છે. માટે તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય એ તમે મને કોલ કરી અને કહી શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર? બાકી જે અહીંયા કહ્યું છે કે કાવ્યનું રસ નિરૂપણ જે છે એ અહીંયા અનુક્રમણિકા જે છે એ તમારે ખાસ તૈયાર કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કે કૃતિનું નામ, લેખકનું નામ, સાહિત્ય પ્રકાર, સંદર્ભ પુસ્તક અને ઉપનામ હોય તો ઉપનામ, આટલી વસ્તુ તો તમારે લખવાની જ છે અને ગોખવાની જ છે. બરાબર? તો આ રીતે શુભ આશીષ સાથે કદાચ આપણે અહીંયા વિરામ લઈએ છીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.